તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી અને ગુડ મોર્નિંગ। તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને અત્યારે હું નીકળી ગયો છું ઝોમેટોમાં કામ કરવા માટે બરાબર। અત્યારે થોડો ઠંડો પવન છે બરાબર। તો ચાલો ટોપી બોપી આપણે પહેરી લીધી છે, ચશ્મા બસમાં લગાવી લીધી છે। સૌથી પહેલાં આપણે રાજકોટ જઈને આપણે ઝોમેટોની બેગ બાંધી લઈને આઈડી કરી લઈ ઓન। તો મિત્રો રાજકોટ પહોંચી ગયા છે, અત્યારે હું છું કાલાવર રોડ હરિપર પાણના પાટિયા પાસે, ત્યાં બેગ મેં બાંધી લીધી છે। અને આજે ઓફર શું છે ઇનિશિયેટિવની હું તમને પહેલાં સૌથી બતાવી દઉં કે સોમવારે ઓફર શું ઝોમેટોવાળાએ આપી છે। તો સૌથી પહેલાં તો આપણે એને ઝોમેટોની આઈડી ઓન કરી લઈ અને ઓફરની વાત કરીએ તો મિત્રો આજે આપણે 10 ગીગમાં કામ કરવાનું છે અને 315 રૂપિયાની ઇનિશિયેટિવ છે। 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા લગી કામ કરવાનું અને 25 ઓર્ડર કમ્પ્લીટ કરવાના। 25 ઓર્ડર ન થાય ને 1000 રૂપિયાનું કામ થઈ જાય ને તો એ આપણે ઇનિશિયેટિવ મળી જાય। તો સૌથી પહેલાં તો મિત્રોને આપણે 10 ગીગ બુક કરી લીધી છે બરાબર। તો સૌથી પહેલાં તો આપણે આઈડી ઓન કરી લઈએ, સૌથી પહેલાં ઓનલાઈન થઈ જાય। તો મિત્રો ઓનલાઈન આપણે થઈ ગયા છે, હવે ઓર્ડર ક્યારે પડે ને હું તમને કહું બરાબર। તો મિત્રો અહીંથી તો ઓર્ડર હજી પડ્યો નથી, પણ આપણે થોડાક આગળ જઈએ, સરાજા બાજુ જઈએ, જો ત્યાં એકાદો ઓર્ડર પડી જાય ને એ બાજુ તો વધારે વેલ એન્ડ ગુડ। તો મિત્રો થોડીક વાર પછી એને જો 43 રૂપિયાનો ઓર્ડર પડી ગયો। સેવિયર ધ સાઉથ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર છે, 1.71 કિલોમીટરથી પિકઅપ છે અને 5.60 કિલોમીટર એટલે કે 5.5 કિલોમીટરને ડ્રોપ છે। તો ઓર્ડર કરી લે પહેલાં એક્સપેક્ટ। તો મિત્રો રેસ્ટોરન્ટે આપણે પહોંચી ગયા છીએ, ઓર્ડર હજી રેડી નથી, પણ જો આ કટારિયા ચોકડીનો આ રસ્તો બને છે, આ રસ્તો બની જાય એટલે મોજ આવી જાય એવો રસ્તો બનશે આ। તો મિત્રો થોડીક વાર પછી જો પહેલો ઓર્ડર આપણે કરી લીધો છે પિકઅપ અને આ ઓર્ડર કસ્ટમરને આપણે ડિલિવર કરવા જવાનો છે। તો ચાલો પહેલો ઓર્ડર આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે આ સોસાયટીમાં દેવાનો હતો કસ્ટમરને, અને આ સોસાયટીમાં કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દીધો છે અને આ ઓર્ડરના આપણને ટોટલ મિલતો કેટલા રૂપિયા મળ્યા? આ ઓર્ડરના ટોટલ આપણને પહેલા ઓર્ડરના 43 રૂપિયા મળ્યા। 7.6 કિલોમીટર ખેંચ્યું ને 23 મિનિટનો ટાઈમ લાગ્યો છે આ ઓર્ડર ડિલિવર કરતાં। હવે આપણે કરીએ ગેટ નેક્સ્ટ ઓર્ડર। તો મિત્રો થોડીક વાર પછી 23 રૂપિયાનો ઓર્ડર પડ્યો, 900 મીટરથી એન્જલ મદ્રાસ કાફેનો ઓર્ડર પડ્યો, 900 મીટરથી લેવાનો અને 2 કિલોમીટરને આડે દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો એન્જલ મદ્રાસ કાફે આપણે પહોંચી ગયા છીએ, ઓર્ડર હજી પેકિંગ થાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરશું, પછી ઓર્ડર આપણે પિકઅપ કરી લઈશું અને આપણે કસ્ટમરને દઈ આવશું બરાબર। તો મિત્રો થોડીક વાર પછી જો ઓર્ડર આપણે કમ્પ્લીટ કરીને દઈ દીધો છે અને આ ઓર્ડર આપણે કસ્ટમર સુધી ફટાફટ પહોંચાડી દઈએ। અને આ ઓર્ડર છે ને આપણે આ કસ્ટમરને આ ફ્લેટમાં દેવાનો હતો અને ઓર્ડર કસ્ટમરને આપણે કરી દીધો છે ડિલિવર, અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ આમાં કેટલા રૂપિયા મળ્યા? 23 રૂપિયા મળ્યા છે। 2.9 કિલોમીટર ખેંચ્યું છે અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 13 મિનિટનો ટાઈમ લાગ્યો છે મિત્રો। એના પછી ઓર્ડર નહોતો પડતો તો હું આવી ગયો યુનિવર્સિટી રોડ ઉપર, જો અહીંયા એકાદ ઓર્ડર પડી જાય ને તો મોજ આવી જાય। તો મિત્રો થોડીક વાર પછી 20 રૂપિયાનો ઓર્ડર પડ્યો ન્યૂ કૈલાસ ફરસાણનો, પણ આ ઓર્ડરનો પિકઅપ એવડું હતો ને વાત જવા દે, 2.5 કિલોમીટરથી પિકઅપ છે અને 300 મીટરને આડે દેવા જવાનો। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો ઓર્ડર તો રેડી થઈ ગયો તો બરાબર, પણ આ પિકઅપ એવડું હતું ને પોગવામાં વાર લાગી, આપણે કૈલાસ ફરસાણે પહોંચી ગયા છે અને ઓર્ડર આપણે લઈ લીધો। તો અંદર જે ઓર્ડર હજી પેકિંગ કરતા હતા તો ભાઈ કૈલાસ ફરસાણ એકવાર નમકીન અને એના ફાફડા ગાંઠી એકવાર ટ્રાય કરજો, જો વ્લોગ જોતા હોય તો એકવાર અહીંયા જરૂર વિઝિટ કરો, બહુ મોજા આવી જાય। પછી થોડીક વાર પછી આપણે ઓર્ડર છે ને ફાફડા ગાંઠીનો અને વણેલા ગાંઠીનો ઓર્ડર લઈ લીધો અને આપણા કસ્ટમરને ઓર્ડર છે ને આપણે 300 થી 400 મીટર દેવાનો હતો। ચાલો ફટાફટ ઓર્ડર આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણે અહીંયા દેવાનો છે આ ફ્લેટમાં, તો ચાલો કસ્ટમરનો ઓર્ડર આપણે દઈ દઈએ। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપણે દઈ દીધો છે। આ ઓર્ડરના ટોટલ આપણને કેટલા રૂપિયા મળ્યા? 20 રૂપિયા મળ્યા। 22 મિનિટનો ટાઈમ લાગ્યો ઓર્ડરનો અને 1.3 કિલોમીટરના આડે ખેંચ્યું, કારણ કે પિકઅપ જ એવડું હતું, ટ્રાફિક ભાઈ રાજકોટમાં ભૂકા કાઢે એવડું ટ્રાફિક, એટલે વાર લાગી। એના પછી 38 રૂપિયાનો ઓર્ડર પડ્યો, ખાલી 20 મીટરથી લેવાનો અને વફલનો ઓર્ડર છે અને આપણે કેટલો 5 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ। તો વફલ્સે પહોંચી ગયા છે આપણે, ઓર્ડર હજી રેડી નથી, ઓર્ડર હજી રેડી થવાનું બાકી છે, ત્યાં સુધી આપણે વેઇટ કરશું, ઓર્ડર રેડી થાય પછી આપણે પિકઅપ કરશું। તો મિત્રો થોડીક વાર પછી જો ઓર્ડર આપણે લઈ લીધો છે અને આ ઓર્ડર આપણે કસ્ટમરને એના લોકેશન ઉપર પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે સેરેનિટી ગાર્ડનમાં આ ફ્લેટમાં દેવાનો હોય, તો ચાલો કસ્ટમરને ઉપર જઈને આપણે ઓર્ડર કમ્પ્લીટ કરી લઈએ। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે। આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 39 રૂપિયા મળ્યા છે। 25 મિનિટનો ટાઈમ લાગ્યો હોય ને 5.8 કિલોમીટર ટોટલ ખેંચ્યું છે। તો ચાલો હવે કરીએ આપણે ગેટ નેક્સ્ટ ઓર્ડર। મિત્રો એના પછી એને મટુકી રેસ્ટોરન્ટનો 41 રૂપિયાનો ઓર્ડર પડ્યો, 900 મીટરથી લેવાનો છે અને 2 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો આ ઓર્ડર આપણે સૌથી પહેલાં એક્સપેક્ટ કરી લઈએ। એના પછી એક બલી પંજાબીનો 59 રૂપિયાનો ઓર્ડર પડી ગયો, એના પછી 44 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, એના પછી આપણે 40 રૂપિયાનો એક સરસ મજાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, એના પછી એક મિત્રો 50 રૂપિયાનો ઓર્ડર એક કમ્પ્લીટ કર્યો મેકડોનલ્ડ્સનો, પછી એના પછીનો એક બલી પંજાબી ધાબાનો 32 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો મિત્રો, એના પછીનો એક 26 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો પાછો,
એના પછીનો 81 રૂપિયા નોનવેજ તડકાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, મલ્ટિપલ ઓર્ડર. એના પછી 33 રૂપિયાનો સની ફૂડનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને એના પછી 41 રૂપિયાનો ઓર્ડર કર્યો. તો મિત્રો રાઈતના થઈ ગયા. મિત્રો આ છેલ્લો ઓર્ડર છે આપણે કસ્ટમરને દેવાનો. મેહુલ કિચનમાંથી ઓર્ડર લેવાનો હતો અને કસ્ટમરને આપણે ઓર્ડર પહોંચાડી દીધો છે. અને બરાબર અત્યારે હું છું યુનિવર્સિટી રોડ ઉપર. આ અત્યારે રાતના વાગી ગયા છે 9:45. આપણે આઈડી કરી લીધી છે ઓફ. અને કમાણી શું થઈ ને હું હમણાં તમને ઘરે જઈને કહું, બરાબર, કે આજની કમાણી શું થઈ અને પૈસા કેટલા મળ્યા. તો મિત્રો ઘરે પહોંચી ગયા છો. આજની કમાણીની વાત કરીએ તો આજ 1251 રૂપિયાનું કામ થયું ને આપણે 26 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે. અને અર્નિંગની વાત કરું તો 936 રૂપિયાની અર્નિંગ થઈને 315 રૂપિયા ઇનિશિયેટિવ મળી, બરાબર. આજ કે ટીપ બીપ કંઈ મળી નથી. તો આ હતી આજની ઓફર. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યારથી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.